ઠાકોર સાહેબના કહેવાથી લીલા દરજી અને હીરા દરજીએ બંને ભાઈઓને જમાડ્યા અને સૂવાની સગવડ પણ કરી. ભાઈ, જમવાનું સારું બનાવ્યું તું. હા હો. ભલે, હવે તમે બંને ભાઈઓ સૂઈ જાઓ. સવારે 6 વાગ્યામાં બંને ભાઈઓ ગાંધી શેઠને મળવા કપડવંજ જવા નીકળ્યા. લાંબી મુસાફરી બાદ શેઠના ઘરે પહોંચ્યા. રામ રામ શેઠજી. રામ 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 રામ. ચાંદણી ઠાકોર સાહેબે મોકલ્યા છે ને, તો હું તમને નારાજ તો નહીં કરું. હા, પણ જમીન તમારે હોતે ખેડવી પડશે અને 1 વીઘાના 2 રૂપિયા પ્રમાણે. ઉભારો, હું ગણતરી કરીને કહું. એટલે 700 વીઘાના વર્ષે દાડે 1400 રૂપિયા ભરવાના થાય. અને હા, દર વર્ષે 1 રૂપિયો તો વધતો જશે હો પાછો. હા, અરે જસુ, એ જસુડા, આ લોકો માટે ચા પાણીની વ્યવસ્થા કર. તમે વિચારી લો. શેઠ, હા, જમીન ત્યારે થશે જ્યારે અમે એને ખેડીને સમતલ કરીશું. અને શેઠ, આ તમારા વીઘે 2 રૂપિયા હાચા, પણ 700 વીઘામાં તો નકરું જંગલ છે, એટલે એને ખેતીલાયક બનાવવામાં થોડોક સમય તો લાગશે ને. એમાં એવું છે ને, તો મારે શેઠ, અમે છે કચ્છથી અહીં લગાડ પરિવાર હાથે પગે આવ્યા છીએ. આ લોકોએ તો મને ધર્મ સંકટમાં નાખી દીધો. શું કરું હવે? ઠીક છે, હું 1 વર્ષની વેગોટી માફ કરું છું. બસ, એનાથી વધારે નહીં. હા, હવે તો તમે બંને ખુશ ને? હે? હા શેઠ. અરે ઉભા રહો, તમારી જમીન માટે મેં પાકો દસ્તાવેજ આ ચોપડામાં કર્યો છે. આ 700 વીઘા જમીન ચંદ્ર સૂરજની સાક્ષીએ ઉગે હાથમે ત્યાં સુધી. આ જમીન તમને સૌગઢ હીરજી ભગત અને શ્યામજી હરજી લીંબાણીને સાચવવા માટે આપું છું. કેટલા મહેનતુ અને ઉત્સાહી દેખાય છે.